દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહેગામ ટોલનાકા પાસેથી ભરૂચ તાલુકા પોલીસે બોરસદથી ટેમ્પોમાં 16 પશુઓ ભરીને ધુલિયા જતા ડ્રાઈવર ક્લીનરને ઝડપી પાડી 7.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બાતમી મુજબનો ટેમ્પો આવતા તેમણે ટેમ્પોને સાઈડમાં કરી ટેમ્પો ડ્રાઈવર તૌસીફ વહોરા તેમજ ક્લીનર અફઝલ ટોપીવાલા હાલ રહેવાસી વલણ મૂળ રહેવાસી ડુંગરી રોહિતવાસ ભરૂચની પૂછપરછ કરી ટેમ્પોમાં શું છે પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। જો કે પોલીસે તેમના ટેમ્પોની તાળપત્રી તેમજ લાકડાના પાટે હટાવી જોતા તેમાં ખીચોખીચ રીતે ટૂંકા દોરડાથી બાંધેલી ભેંસો હોવાનું માલુમ પડ્યું। પોલીસ ટીમે ટેમ્પોની રોડની સાઈડમાં ચેકિંગ કરતા તેમાં અંદાજે 5 થી 6 વર્ષની 16 ભેંસને ઘાસચારો કે પાણીની સગવડ વિના ટૂંકા દોરડાથી બાંધીને લઈ જવાતી હોવાનું જણાયું હતું। પોલીસ ટીમે તેમની પાસેથી પશુઓની હેરાફેરી અંગેના દસ્તાવેજોની માંગણી કરતા તેમની પાસેથી કોઈ કાગળિયા મળ્યા ન હતા, જેના પગલે ટીમે એક ભેંસના 15,000 લેખે 2.40 લાખની મત્તાની 16 ભેંસોને ભરૂચના જેવી મોદી પાર્ક પાસે આવેલ પાંજરાપોળ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરી હતી। ટીમે તેઓ ભેંસો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તેની વિગતો પૂછતા તેમણે જણાવ્યું કે બોરસદથી ભરૂચના કહાન ગામના એજાઝ હુસેન યાકુબ ધારિયાએ તેમના ટેમ્પોમાં ભેંસ ભરાવી આપી હતી, જે મહારાષ્ટ્રના ધુલિયા ખાતે ભરાતા બજારમાં વેચવા માટે લઈ જતા હતા। ટીમે ભેંસો તેમજ ટેમ્પો તથા એક મોબાઈલ મળી કુલ 7.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।